રાજકોટમાં મહિલા નર્સની હત્યાનો મામલો સામે આવ્યો છે। નર્સની નિર્મમ થયેલી હત્યા મામલે એસપી બીજી ચૌધરીનું નિવેદન બહાર આવ્યું છે। મરણ જનાર મહિલા નર્સ છેલ્લા 2-3 મહિનાથી રાજકોટ ખાતે બદલી થઈને આવ્યા હતા। રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નોકરી કરતા હતા। ગઈકાલે કાનજી વાંઝા નામના શખ્સે આ મહિલા નર્સ ઉપર છરી વડે હુમલો કરતા મહિલા નર્સ ઈજાગ્રસ્ત થયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। હાલ પોલીસે હત્યાના આરોપી કાનજી વાંઝાની અટકાયત કરી છે। આરોપી કાનજી વાંઝા છૂટક મજૂરી કરતો હતો। અહીં ઋષિકેશની સોસાયટીમાં ભાડે રહેતો હતો। ગઈકાલે નજીવી બાબતે બોલચાલી થતા હત્યા થયા હોવાનું પ્રાથમિક કારણ મળ્યું છે। હજી આરોપીની પૂછપરછ ચાલુ છે। એ કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તે હજુ ચોક્કસ બહાર આવ્યું નથી। જોકે મૃતક મહિલા નર્સ એકલા જ અહીં રાજકોટમાં રહેતા હતા। દુષ્કર્મના આરોપ મામલે એસપીનું નિવેદન બહાર આવતા તપાસ હાથ ધરાઈ છે અને પોલીસ પણ ઘટના સ્થળે જઈને પુરાવાઓ એકત્રિત કરી રહી છે, જેમાં એફએસએલ ટીમની પણ મદદ લેવાઈ રહી છે। મરણ જનાર બેન હેડ નર્સ તરીકે રાજકોટ કેન્સર રિસર્ચ એન્ડ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી કરતા હતા અને તેઓ છેલ્લા 4 મહિનાથી રાજકોટ બદલી થઈને આવેલ। તે અગાઉ તેઓ અમદાવાદ ખાતે નોકરી કરતા હતા અને યુનિવર્સિટી પોલીસની વિસ્તારમાં ઋષિકેશ વિસ્તારમાં રહેતા હતા, ભાડેથી રહેતા હતા। ત્યાંની હાલમાં તપાસ ચાલુ છે। હત્યાનું કોઈ હજી સ્પષ્ટ કારણ જાણવા મળે નથી, કારણ કે બનાવ મોડી રાતનો છે અને હાલમાં આ બાબતે તપાસ ચાલુ છે। બેનનો પીએમ કરી અને તેમજ આગળની હાલની કાર્યવાહી ચાલુ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ આરોપી છૂટક મજૂરી કરતો, કડીએ કામ કરતો, વગેરે કામ કરતો હતો। ગઈકાલે રાત્રે 13 તારીખના રાત્રે 12 વાગ્યા પછી બનાવ બનેલો છે અને છરીથી હુમલો થયા બાદ મરણ જનાર બેન મરી ગયેલ છે। દુષ્કર્મનો પણ આરોપ લગાવ્યો છે। હાલમાં એ હજી તપાસ ચાલુ છે। આરોપીને તેમજ જે આજુબાજુના નિવેદનો મેળવીને તપાસ કરી એના પછી ચોક્કસ મરણ જનારનો કેમ મરણ ગયો કે કેમ માર્યા તે બાબતે ચોક્કસ કારણ તપાસમાં આવશે। પ્રાથમિક કારણ કયું છે? કારણ કે પાછળ જ આરોપી રહેતો હતો અને એક જ દિવાલ હતી। એ વાતચીત એમને મૌખિક વાતચીત થતી એમની, પણ એવું કોઈ બાબતે હજી કોઈ સ્પષ્ટ કારણ નથી મળ્યું કે કેમ આ બનાવ બને। ના, હજી સુધી કોઈ એવું પ્રાથમિક પૂછપરછ દરમિયાન કોઈ એવું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। હાલમાં તપાસ ચાલુ જ છે। ત્યાં ઘટના સ્થળેથી 108 ને બોલાવી, ત્યાં આજુબાજુના જે રહેવાસી છે એમને પછી પોલીસને ડાયલ 100 કરેલ, પીસીઆર ગયેલી, તેમજ પોલીસના પીઆઈ સાહેબ શ્રી પણ ગયેલા અને તેમજ ત્યાં એફએસએલ અધિકારીને પણ રૂબરૂ બોલાવી। જે વખત બનાવના સમયે રાત્રે આ બનાવ બનેલો, પછી આજરોજ સવારે એફએસએલ અધિકારી રૂબરૂ બોલાવી ત્યાં બનાવવાળી જગ્યાનું પંચનામું કરેલ અને જરૂરી તપાસના કામે કપડાં તેમજ જરૂરી લોહીના નમૂના તેમજ સામાન કબજે કરેલ છે। આરોપી કોણ છે ને એની શું હતી? આરોપીનું નામ કાનજીભાઈ ભીમાભાઈ વાંઝા છે ને મૂળ રહેવાસી કોડીનાર તાલુકાના ગામનો છે અને અહીંયા છૂટક મજૂરી કરતો હતો। એટલે હાલમાં એની હજી પૂછપરછ ચાલુ છે। પૂછપરછના અંતે એની અટકાયત કરવામાં આવશે। એ ભાડે રહેતો હતો સાહેબ? એ પણ ભાડે રહેતો હતો।